નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે જીટીયુ સ્ટુડન્ટ્સ. તો ફ્રેન્ડ્સ, આજની તારીખ છે 12 જૂન અને આજની ડેટમાં જીટીયુના તરફથી એક બહુ ઇમ્પોર્ટન્ટ એવું સર્ક્યુલર આવેલું છે જે તમે અહીંયા જોઈ શકો છો. બેઝિકલી આ સર્ક્યુલર એવું કહેવા માંગે છે કે જે સ્ટુડન્ટ બેચલર ઓફ એન્જિનિયરિંગ સેમિસ્ટર 1, 2, 3 અને 4માં જે લોકો છે તો આપણને ખબર જ છે કે એ લોકોની એક્ઝામની ડેટ જે છે આવી ગયેલી છે, રાઈટ. તો બેઝિકલી આ સર્ક્યુલરમાં એવું કહેવામાં આવેલું છે કે તમારી જે પેલી જૂની ડેટ્સ છે એટલે કે 24, 25, 26, 27, 28, ઓકે, આ બેઝિકલી બેચલર ઓફ એન્જિનિયરિંગ સેમિસ્ટર 1 અને 2 માટે. જો હું 3ની વાત કરું તો 25 અને 27, ઓકે. અગર હું બેચલર ઓફ એન્જિનિયરિંગ સેમિસ્ટર 4 વાળાની વાત કરું તો 24, 26 અને 28. તો આ ડેટ જે છે રિપ્લેસ થઈને ન્યૂ ડેટ જે તમે અહીંયા ટેબલ ઉપર જોઈ શકો છો, જેમ કે 24 તારીખના બદલે તમારી ન્યૂ એક્ઝામની ડેટ રહેશે 8 તારીખ, પણ એ કઈ જુલાઈ મંથની, રાઈટ. પછી 25ના બદલામાં 9 તારીખ કઈ તો કે જુલાઈ મંથની. પછી 26 જૂનના બદલે તમારી એક્ઝામ લેવાશે 10 જુલાઈએ. 27 જૂનના બદલે તમારી એક્ઝામ લેવાશે 11 જુલાઈએ. 28 જૂનના બદલે તમારી એક્ઝામ લેવાશે 12 જુલાઈએ. બી સેમ 3ની વાત કરું તો 25 જૂનના બદલે એમની ડેટ થશે 16 જુલાઈ. 27 જૂનના બદલે એમની ડેટ રહેશે 19 જુલાઈ. પછી બેચલર ઓફ એન્જિનિયરિંગ સેમિસ્ટર 4ની વાત કરું તો જે ઓલ્ડ એક્ઝામની ડેટ હતી એ હતી 24 જૂન, જે રિપ્લેસ થઈને નવી ડેટ થઈ ગઈ એમની 15 જુલાઈ. પછી 26 જૂનના બદલે એમની ન્યૂ ડેટ છે 18 જુલાઈ અને 28 જૂનના બદલે નવી ડેટ છે 20 જુલાઈ. જે પ્રમાણે અહીંયા ટેબલ તમે જોઈ શકો છો. ચાહો તો તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. અહીંયા એક ઇમ્પોર્ટન્ટ હાઇલાઇટ છે તમારી સામે, એ તમે જોઈ લો કે ધેર ઇઝ ચેન્જ ઇન ડેટ્સ ઓનલી, એક્ઝામ ટાઈમિંગ વિલ રિમેઇન સેમ. એટલે કે તમારી જે એક્ઝામ હતી, જેમ કે હું બેચલર્સ વાળાની વાત કરું સેમિસ્ટર 1, 2ની, તો એ લોકોની આઈ થિંક 2:30 વાગે પેપર હતું, રાઈટ, 2:30. તો આ જે ટાઈમિંગ જે છે એ તો ફિક્સ જ રહેશે, ઓકે. આ ટાઈમિંગમાં કોઈ ચેન્જીસ નહીં થાય. અને સાથે સાથે એક બીજું સર્ક્યુલર પણ આવેલું છે મિત્રો, જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એ બીજું સર્ક્યુલર પણ મેં આજની તારીખમાં ડિસ્કસ કરેલું છે, તો એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. તો તમે એ સર્ક્યુલર પણ જોઈ લો, કેમ કે એ બેઝિકલી તમારી થિયરી એક્ઝામની જે આન્સર કી છે તો એના રિલેટેડ વાત કરે છે, ઓકે. તો એ વિડીયો પણ તમે જોઈ લેજો, એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.